જો તમારે દરરોજ યુપીઆઈનો ઉપયોગ કરવો પડે છે કે પછી તમારે વારંવાર બેંક બેલેન્સ ચેક કરવી પડે છે કે પછી તમારા નેટફ્લિક્સ કે સ્પોટીફાઈ ઓટો ટ્રાન્ઝેક્શન પર છે તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સોમાન। 1 ઓગસ્ટ 2025 થી યુપીઆઈના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે। તો આ ફેરફાર શું છે અને શું કામ થઈ રહ્યા છે એ જાણીશું। પહેલો ફેરફાર એ છે કે તમે હવે દરરોજ 50 થી વધારે વખત બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં। હવે તમને થશે કે 50 વખત કોણ બેંક બેલેન્સ ચેક કરે? તો જે લોકો ધંધાકીય રીતે યુપીઆઈ સાથે જોડાયેલા છે, જેમ કે દુકાનદાર કે પછી રિક્ષા ચાલક, તેમને વારંવાર બેંક બેલેન્સ ચેક કરવી પડતી હોય છે। બીજો ફેરફાર એ છે કે તમારે ઓટો ટ્રાન્ઝેક્શન એટલે કે જે તમારા ઓટીટી એપ્સનું સબસ્ક્રિપ્શન છે કે પછી તમારા ઈએમઆઈસ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, તેનું જે ઓટો ટ્રાન્ઝેક્શન હોય છે એ પીક ટ્રાન્ઝેક્શન્સ આર્સમાં નહીં થાય। પીક ટ્રાન્ઝેક્શન્સ આર્સ એટલે કે યુપીઆઈ જ્યારે સૌથી વધારે યુઝ કરવામાં આવે છે, એટલે કે સવારના 10 થી 1 અને સાંજના 5 થી 9:30, એના સિવાયના કલાકોમાં ઓટો ટ્રાન્ઝેક્શન્સ થઈ શકશે। ત્રીજો ફેરફાર એ છે કે તમારા પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ હવે દિવસમાં તમે 3 જ વખત જોઈ શકશો, એ પણ 90 સેકન્ડના અંતરાશે। તો આ ફેરફાર શું કામ કરવામાં આવ્યા છે? આ ફેરફાર કરવામાં આવ્યા છે કે યુપીઆઈ એપ્લિકેશન્સ પર લોડ ઓછો થાય અને સર્વર ડાઉન થવાના જે કિસ્સાઓ બને છે તે પણ ઓછા થાય। તો આ ફેરફાર વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા વધુ માહિતી અને સમાચારના વિડીયો માટે સોમાન સાથે જોડાઈ રહેજો। નમસ્કાર।